નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ માવઠાનો માર જોવા મળશે। આજે કયા ભાગોની અંદર હજુ માવઠાની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। સાથે ગાજવીજ સાથે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ, તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવી ચૂક્યો છે અને ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। એની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। હજુ ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ગઈકાલના રોજના રાજસ્થાનના વિસ્તારોની અંદર તેમજ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એમાં ઘણા ભાગોની અંદર હળવા ઝાપટાથી લઈને ભારે ઝાપટા પણ જોવા મળ્યા હતા। જ્યારે ગુજરાતમાં આજે વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના દેખાઈ રહી છે અને વિસ્તારમાં પણ આજે વરસાદનો વધારો જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો આજે 27 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની અંદર, પૂર્વ ગુજરાતની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર। વિસ્તારો વાઇઝ અપડેટ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે। એમાં પણ ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ ગ્રામ્ય વિસ્તાર તેમજ થરાદ, ધાનેરા, વાવ, રાધનપુર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિસનગર, પાટણના અમુક વિભાગો, આ તમામ ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। તેમજ અમુક ભાગોની અંદર ગાજવીજ સાથે તોફાની માવઠું પણ જોવા મળશે। એ ઉપરાંત અરવલ્લી, મોડાસા, માંડલી, ખેડબ્રહ્મા જે ખેડાનો વિસ્તાર છે તેમજ વડોદરાના 1-2 ગ્રામ્ય વિસ્તાર, દાહોદ છે, મહીસાગર, પંચમહાલ, લુણાવાડા જેવા ભાગોની અંદર પણ ગાજવીજ સાથે તેમજ તોફાની માવઠું જોવા મળી શકે છે। એ પણ છૂટાછવાયા ભાગોની અંદર સાર્વત્રિક વરસાદ નહીં હોય। દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો છોટાઉદેપુર છે, ભરૂચના એકાદ ગ્રામ્ય વિસ્તાર, નર્મદા છે, ડેડિયાપાડા તેમજ ડાંગ, તાપી અને વલસાડ જિલ્લો અને મહારાષ્ટ્ર અને એમપી બોર્ડર લાગુ વિસ્તાર, તો આ તમામ ભાગોની અંદર ખાસ કરીને માવઠાનો માર જોવા મળી શકે છે। અને આજે ખાસ કરીને મિત્રો બપોર બાદથી ખાસ કરીને વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે તેમજ આ તમામ ભાગોની અંદર સાવધાન રહેવું જરૂરી છે। જ્યારે વાત કરીએ તો અન્ય ભાગો જેમાં કચ્છના ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેમજ અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે। સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને મોરબી જેવા ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે, ત્યાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે। તે ઉપરાંત ગઈકાલના રોજમાં અમદાવાદ જેવા ભાગો, ગાંધીનગરના ભાગોની અંદર છાંટછૂટ પણ જોવા મળી હતી રાત્રિ દરમિયાન। તે મુજબ આજે પણ એ ભાગોની અંદર છાંટછૂટ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા જેવા ભાગોની અંદર મોટી શક્યતા નથી, પરંતુ એકાદ વિસ્તારની અંદર ઝાપટું પડી શકે છે। બાકી છાંટછૂટ જોવા મળશે અને ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હજુ ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન માવઠાનો માર જોવા મળી શકે છે, અમુક જગ્યાએ ભારે માવઠું પણ જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે અને ખાસ કરીને આજે 27 તારીખ દરમિયાન વરસાદનું જોર જોવા મળશે અને ઉત્તર ગુજરાતની અંદર વધુ શક્યતા હાલ અપડેટ જોવા મળી રહી છે, જેની તાના ખેડૂત ભાઈઓ સાવધાન રહેવા વિનંતી। બાકી 29 તારીખથી ફરી ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે। જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે રાજસ્થાન ઉપર તે મજબૂત છે, જેના કારણે હજુ પણ ગુજરાતના 2 દિવસ દરમિયાન હવામાનમાં પલટો નોંધાઈ રહ્યો છે અને 29 તારીખથી ફરીવાર ગુજરાતની અંદર સારી એવી ઠંડી ફરીવાર શરૂ થાય તેવી સંભાવના રહેલી છે। ત્યાં સુધી આટલા વિસ્તારોની અંદર હજુ પણ માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેથી તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો જાન્યુઆરી મહિના દરમિયાન સારી એવી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। માવઠાનો સિઝન જતા એટલે કે માવઠાની સિસ્ટમ આગળ વધતા એકદમ ગુજરાતની અંદર કોલ્ડ વેવની શક્યતા પણ જોવા મળી શકે છે અને ઠેઠ મકર સંક્રાંતિ સુધી આ તમામ ભાગોની અંદર ખાસ કરીને સારી એવી ઠંડી જોવા મળશે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।